નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં 4500 સ્ક્વેર મીટરમાં અંદાજિત ₹3 કરોડના ખર્ચે ગાર્ડનનું નિર્માણ. ગ્લો ગાર્ડનનું આજે મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ. સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર પાર્ક ખાતે બનાવાયું ગ્લો ગાર્ડન. અમદાવાદથી સોમનાથ જતી બસને નડ્યો ગંભીર અકસ્માત. ડ્રાઈવર સહિત આગળના ભાગમાં બેસેલા લોકો થયા ઈજાગ્રસ્ત. રાજકોટ નજીક અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ. તમામ મુસાફરોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢ્યા. પાકિસ્તાને ભારતીય વિમાનો પરનો પ્રતિબંધ લંબાવ્યો. પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને ભારતીય એર સ્પેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતીય વિમાનો પરનો પ્રતિબંધ પાકિસ્તાન હજુ પણ યથાવત રાખશે. આ પ્રતિબંધને પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ 24 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. ઉત્તરાખંડ સહિત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં ભૂકંપના આંચકા. ભારતમાં ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ, જ્યારે અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને મ્યાનમારમાં પણ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ. રાજકોટ BRTS રૂટ પર બસે લીધી મહિલાને અડફેટે. 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાસે બસ સાથે ભટકાતા મહિલાને માથામાં થઈ ઈજા. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે BRTS બસ આવી રહી હોવા છતાં મહિલા બંને તરફ જોયા વિના અચાનક BRTS રોડ ક્રોસ કરે છે અને બસ સાથે અથડાય છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.